સુરત શહેરમાં ટ્રાફિકના નિયમોને લઈ લોકોને જાગૃત કરવા આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે। શહેરના મુખ્ય 4 રસ્તા ઉપર પ્લે કાર્ડ લઈ લોકોને જાગૃત કર્યા હતા। સુરતમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જોવા મળી રહી છે। ટ્રાફિકના નિયમોના ભંગના કારણે ગુજરાતના રોડ પર રોજબરોજ અનેક જીવન ભરખી જાય છે। ગુજરાતમાં રોડ અકસ્માતનો આંકડો એટલો મોટો છે કે સાંભળીને ભલભલા મોઢામાં આંગળા નાખી જાય। લોકોને તમામ હકીકત અને અકસ્માતમાં થતા મોતના આંકડાની આમ તો ખબર જ છે। વિડંબના એ છે કે લોકોને નિયમોનું ભાન અને પાલન કરવા માટે પોલીસે ફરજિયાત જહેમત કરવી પડે છે અને જે પોલીસ કર્મીઓ કરે પણ છે। આ વખતે ટ્રાફિકના નિયમોને લઈ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો મેદાનમાં ઉતર્યા છે। 3 દિવસ પહેલા કાપોદ્રા વિસ્તારમાં રોંગ સાઈડ વાહન ચલાવતા લોકોને ટ્રાફિકના નિયમ ફોલો કરવા અનુરોધ કરી રહેલા પિયુષ ધાનાણીને કેટલાક ઈસમોએ માર માર્યો હતો, જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી। હાલ વરાછા વિસ્તારમાં ટ્રાફિકના નિયમોને લઈ આપના કોર્પોરેટર તેમજ કાર્યકર્તાઓ ટ્રાફિકના મુખ્ય પોઈન્ટ પર પ્લે કાર્ડ લઈને ઊભા રહ્યા છે। વરાછા વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર લોકોને ટ્રાફિક નિયમોને લઈ જાગૃત કરાયા છે। લાયસન્સ વગર ગાડી ન ચલાવીએ, સિગ્નલને અનુસરીએ ના લખાણ સાથેના પ્લે લોકોને જાગૃત કરાયા હતા।